આપણી સાથે રાજકીય વિશ્લેષક જોડાઈ ચૂક્યા છે રાજેશભાઈ ઠાકર, તેમનું પણ સ્વાગત કરીએ છીએ। રાજેશભાઈ, આપણે મતદાનના દિવસે પણ વાત કરી છે, આપણે જે દિવસે પોલ આવ્યો તે દિવસે પણ વાત કરી છે, આપણે સતત આના પર જ્યારે ચર્ચા કરી રહ્યા હતા અને એક્ઝિટ પોલના જે તારણો સામે આવ્યા હતા એ વખતે આપણને લાગી રહ્યું હતું કે આંકડા જે દેખાઈ રહ્યા છે તેની આસપાસ પહોંચી જશે। હવે જે ચિત્ર બની રહ્યું છે, શું જોઈ રહ્યા છો? જો વીટીવીની એક્ઝિટ પોલ પછીની ચર્ચામાં કે અન્ય ચેનલની ચર્ચામાં પણ એક મત મારો સ્પષ્ટ હતો કે જે એક્ઝિટ પોલ બતાવી રહ્યું છે સરકાર સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી થવા જઈ રહી છે, સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવા જઈ રહી છે, એમાં કોઈ મતભેદ નહોતો, પણ જે સીટો હતી 350ની આસપાસની બતાવતી હતી એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે આપણને એ આંકડાઓ પચતા નહોતા, કારણ કે જે બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન આમાં નુકસાન બતાવતું હતું એની ભરપાઈ જે છે એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટકમાં થતી દેખાડતા હતા, જે અંગે આપણને શંકા હતી, કારણ કે એ બ્લેક સ્પોટ છે કે ભારતીય જનતા પાર્ટીનો પ્રીવિયસ રેકોર્ડ ત્યાં આગળ કોઈ હતો નહીં, એટલે અને જે એક્ઝિટ પોલની અંદર બતાવતું હતું કે 7% વોટ શેરથી સીધો 23% વોટ શેર સુધી ભારતીય જનતા પાર્ટી જઈ રહી છે, જ્યારે 20%થી ઉપરનું વોટ શેર જાય ત્યારે જે પરિણામ મળે, પણ એટલું ત્યાં આગળ ગેઇન થાય। હવે તામિલનાડુમાં જે અન્ના મલાઈ ઉપર દાવ લગાડ્યો તો ભારતીય જનતા પાર્ટી એ પોતે ચૂંટણી ત્યાં આગળ હારી રહ્યા છે, એટલે આ જે નુકસાન છે એની ભરપાઈ થવાની જગ્યાઓ છે ત્યાંથી કોઈ રિસ્પોન્સ મળ્યો નથી, એટલા માટે આ પરિણામ અત્યારે આપણે જોઈ રહ્યા છે। બીજી એક વાત આપણે સ્પષ્ટ કરતા હતા એ વખતે કે ભાઈ બનાસકાંઠાની ચર્ચા બહુ થઈ છે, પણ પાટણ જે છે ડાર્ક હોર્સ સાબિત થઈ શકે, એનું બીજું એક કારણ એ હતું કે એની નીચેની જે વિધાનસભાઓ છે એનું ઇક્વેશન અને એનું જે ગણિત છે એની સાથે સોશિયલ ગણિત ત્યાંનું જે બેસે છે એના કારણે પાટણની સીટ જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલ બની શકે એમ હતી। આણંદ ઉપર લગભગ બધા કોન્ફિડન્ટ હતા કે એક સીટ જીતો તો આણંદ જીતે, જે અત્યારે નથી દેખાઈ રહ્યું, એનો મતલબ કે જે ક્ષત્રિય સમાજનું આંદોલન હતું એની અસર જે સૌથી વધારે આપણે એવું સમજતા હતા કે જામનગર, સુરેન્દ્રનગર અને આણંદની સીટ ઉપર થાય એ અહીંયા દેખાતું નથી, એટલે આનો એક આકલન એવું કરી શકાય કે પ્રજા જે છે એ રાજકીય મુદ્દાઓ ઉપર વોટ કરે છે, કોઈ હંગામી કોઈક મુદ્દો હોય એના ઉપર પ્રજાને બહુ અસર થતી નથી, કારણ કે એક મુદ્દો છે તો ચૂંટણી પછી પૂરો થઈ જવાનો છે, એટલે સામાજિક સમીકરણોની ચર્ચા આપણે ઘણી કરી, પણ સમાજના આધાર ઉપર વોટ થાય છે એ ધારણા અહીંયા એક તો ખોટી પડે છે। અને ઓલ ઓવર આખા દેશનું આપણે ચિત્ર જોઈએ તો એ 4-5 મેસેજ આપી રહ્યું છે। એક તો મેસેજ એ આપી રહ્યું છે કે લોકો કેન્ડિડેટ બેઝ ઇલેક્શન જે આપણી લોકશાહીનું મૂળ તત્વ છે એના તરફ પાછા જવા માંગે છે। રાજેશભાઈ, અટકાવું આપને, પરેશ ધાનાણી પત્રકાર પરિષદ કરી રહ્યા છે, જોડાઈએ। સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવા માટેની લડાઈ હતી। મને લાગે છે કે ક્યાંય સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવેલા ગુજરાતની અંદર સામાન્ય માણસને ક્યાંય ડરાવવામાં, ક્યાંય ધમકાવવામાં, ક્યાંય ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ છે, પણ સફળતા માટે એને અભિનંદન। હું હંમેશા કહેતો આવ્યો છું કે આ 2024ની ચૂંટણીઓ એ 2004નું પુનરાવર્તન કરવા તરફ કદાચ આગળ વધી રહી છે, અને જે સમગ્ર દેશમાં રુઝાન સામે આવી રહ્યા છે એ મુજબ હજુ પણ હું આશાવાદી છું કે આ દેશના લોકો એ સત્તા પરિવર્તન કરવા માટે આદેશ આપ્યો છે, અને દેશમાં ક્યાંય મંદીને હરાવવા, મોંઘવારીને હરાવવા, બેરોજગારીને હરાવવા, અત્યાચાર અને ભ્રષ્ટાચારને હરાવવા માટે થઈને દેશના લોકો એ સત્તા પરિવર્તન માટે આશીર્વાદ આપશે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે। મેં ફરીથી એ વાતને દોહરાવું છું કે આ લડાઈ માત્ર વ્યક્તિથી વ્યક્તિ વિરુદ્ધ નહીં, વિચારધારાથી વિચારધારા વિરુદ્ધ નહીં, વ્યવસ્થાને બદલવા માટેની લડાઈ હતી। લોકોએ પ્રયાસ કર્યો, મને આનંદ થાય છે કે રાજકોટ વાસીઓના હૃદયને જીતવામાં હું સફળ થયો। ચૂંટણીઓ લડવી મહત્વની છે, હાર જીત તો જનતાની અદાલત નક્કી કરતી હોય છે ને જનતાએ જે આદેશ આપ્યો છે જનાદેશને સહર્ષ સ્વીકારું છું, પણ રાજકોટ વાસીઓએ ખૂબ ઓછા સમયમાં ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ પીચ, કોંગ્રેસ માટે સૌથી કઠિન કોન્સ્ટિટ્યુન્સીની અંદર
આ જંગને છેડ્યો હતો અને એમ છતાં રાજકોટ વાસીઓએ ઓછા સમયમાં ખૂબ બધો પ્રેમ આપ્યો. સંસદ બનવાનું સપનું નહોતું, પણ હાથી બની અને આવતા 5 વર્ષ રાજકોટના લોકો એની વેદનાને વાચા આપવા માટે કોંગ્રેસ પક્ષનો આ કાર્યકર્તા રાજકોટમાં રહેવાનો છે, રાજકોટ વાસીઓની વચ્ચે રહેવાનો છે અને જ્યારે જ્યારે પ્રજાની પીડા હશે, પ્રજાની વેદના હશે તેને વાચા આપવા માટેનો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરવાનો છે. હું હંમેશા કહેતો આવ્યો છું કે ગાંધી અને સરદારનું ગુજરાત આજ સ્વાર્થ અને ભયની દીવાર વચ્ચે ગુલામ બનાવવામાં ભારતીય જનતા પાર્ટી કદાચ સફળ થઈ છે. ક્યાંય સરકારી તંત્રનો દુરુપયોગ કરી, ક્યાંય ડરાવી, ક્યાંય ધમકાવી, ક્યાંય લલચાવી, ક્યાંય ફોસલાવી, ક્યાંય ભરમાવી, સતત અને સળંગ સત્તાના મદમાં શાસકો ભાન ભૂલ્યા છે અને એનું પરિણામ સામાન્ય લોકોએ ભોગવવું પડે છે. પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, કોર્પોરેશનથી કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એમ છતાં શહેર હોય કે ગામડું, સામાન્ય માણસની સુખાકારીમાં વધારો નથી થયો અને વાત આ મીડિયાના મિત્રો સામે પણ વારંવાર આવી છે. રાજકોટ સ્માર્ટ સિટીના વર્ષોથી સપનાઓ દેખાડ્યા પછી પણ આપણે જોઈએ છીએ કે પરિણામો પહેલા ટીઆરપી ગેમ ઝોનની અંદર એક માનવ સર્જિત દુર્ઘટનાએ કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લીધો. આ ચૂંટણીમાં કદાચ પરિણામ મેળવવામાં સફળ થાય કે કેમ એ તો આખરી પરિણામો કહેશે, પણ રાજકોટના હૃદય ઉપર જે ઘાવ પડ્યો છે એ ઘાવને બુઝાવવા માટે, જે પીડિત પરિવારો છે એને ન્યાય આપવા માટે પરિણામ સુધી અમે આ લડાઈને ચોક્કસ આગળ વધારવાના છે. અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર નહીં પરંતુ હવે વિજેતા અને સાંસદ એવા એચ.એસ. પટેલ સાથે ખાસ વાતચીત કરીશું. એચ.એસ. પટેલ, રિઝલ્ટ આવી ગયું છે, લગભગ જીતની નજીક છો અને હવે સત્તાવાર ખાલી જીતની જ જાહેરાત થવાની બાકી છે. અત્યારની વાત કરવામાં આવે તો 2ની આસપાસ, 2 લાખની આસપાસ લીડ પણ પ્રાપ્ત થઈ છે. શું કહેશો તમે? જીત બાદ પ્રથમ પ્રતિક્રિયા વીટીવી સમક્ષ કઈ રીતની? આ જીત નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના નેતૃત્વની જીત છે. આ જીત મારા મતદારોની જીત છે. આ જીત એ મારા દેવ દુર્લભ કાર્યકર્તાઓ, જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સતત 2 મહિના સુધી જનજનનો સંપર્ક કર્યો, એની જીત છે. અને જે કહે તે કરે એવી ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની જીત છે. કહે તે કરે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની જીત છે. કહેવામાં તો એવું પણ આવતું હતું કે 5 લાખની લીડથી 26 બેઠકો જીતવામાં આવશે. એક બેઠક બિનહરીફ થઈ, 25 બેઠકોનું મતદાન ચાલુ છે. અમિતભાઈની બેઠકને છોડીને તમામ બેઠકો હાલમાં અત્યારે 4-4.5 લાખ અથવા તો 1 લાખની આસપાસ જ રમી રહી છે. લીડ ક્યાં ઘટી મહત્વની? જો ગરમીના લીધે મતદાન સમગ્ર ગુજરાતમાં ઓછું થયું, એના લીધે લીડમાં અસર થઈ છે. અને હજુ તો મતગણતરી બાકી છે. ઘણા બધા રાઉન્ડ, 9 રાઉન્ડ થયા છે, એટલે હજી પણ 6-7 રાઉન્ડ બાકી છે. આ વિધાનસભાની વાત કરું તો 2.25 લાખ ઉપરની લીડ પહોંચી છે. મને વિશ્વાસ છે કે આ લોકસભા પણ 5 લાખ ઉપર પહોંચશે. 400 પારનો પણ નારો હતો. ક્યાંક ને ક્યાંક ગરમી નડી ગઈ એવું કહેવાય? એ હજી મેં પૂરા આંકડા જોયા નથી, પરંતુ બધા આંકડા જોયા પછી એ વિશે હું કોમેન્ટ કરી શકું. હવે તો તમે બીજી વખત સાંસદ બનવા જઈ રહ્યા છો. અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો એક મેડિકલ કોલેજનું પણ આપણે એક સપનું જોયું છે. કાગળ ઉપર પણ કાર્યવાહી, કામગીરી થઈ છે. આ જે પ્રોજેક્ટ છે એને કેટલા સમયની અંદર આપણે પૂર્ણ કરીશું એવું કોઈ ટાર્ગેટ રાખ્યો છે? એને સત્વરે જેટલું જલ્દી થાય એટલું પ્રોજેક્ટ પૂરા કરીશું. અને વિકાસની તો અવિરત પ્રક્રિયા છે. સતત મત વિસ્તારનો વિકાસ થાય, એના પ્રશ્નોને વાચા મળે, એ દિશામાં મારો પ્રયત્ન રહેવાનો છે. જી, ચોક્કસથી આ હતા એચ.એસ. પટેલ કે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર, પરંતુ હવે કહી શકાય કે તેઓ સત્તાવાર રીતે સાંસદ પણ બનવા જઈ રહ્યા છે અને આગામી દિવસોમાં તેઓ પોતાના મત વિસ્તાર એટલે કે અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારમાં વિકાસની કામગીરી યથાવત રાખશે અને અનેક વિકાસના કામો પણ કરવામાં આવશે. કેમેરા પર્સન મેહુલ રાઠોડ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.
₹83,967 ભવ્ય લીડ વાઘોડિયા વિધાનસભાના મતદાર ભાઈઓએ મને આપી છે. આ વિજય મારો નહીં, વાઘોડિયાની જનતાનો વિજય છે. આવી પરિસ્થિતિની અંદર ધોમધકથી ગરમીની અંદર એ લોકો પોતે લાઇનમાં કલાકો સુધી ઉભા રહીને ગુજરાતની અંદર સૌથી હાઈએસ્ટ મતદાન કરીને મને જે ગુજરાતની અંદર ભવ્ય વિજય મારી વાઘોડિયાની જનતાએ અપાયો છે. એટલે મારો વિજય નથી, આ વાઘોડિયાની જનતાનો ભવ્ય વિજય છે. વડોદરા ગ્રામ્યની જે બેઠકો છે એમાં સૌથી વધારે લીડ આજે આપને મળી છે. કયા કારણો આમાં કામ કરી રહ્યા? વાઘોડિયા વિધાનસભાની અંદર વડોદરા તાલુકાની અંદર સૌથી હાઈએસ્ટ લીડ મળવાનું કારણ મારી કામગીરી, આખો વડોદરા તાલુકોના તમામ સમાજના લોકો મારી સાથે હતા અને તમામ મારા કાર્યકર્તાઓની આ મહેનત છે. અને આ મહેનતનું પરિણામ આપ જોઈ રહ્યા છો કે વડોદરા જિલ્લાની અંદર પહેલીવાર એવો દાખલો છે કે ભારતીય જનતા પાર્ટીને 83,000ની લીડ મળી હોય આખી 5 વિધાનસભાની અંદર. તો આ પહેલીવાર વડોદરા જિલ્લાનો ઇતિહાસ બન્યો છે. મારા 1 વર્ષના ધારાસભ્ય તરીકે જે કંઈ મેં વાઘોડિયાની અંદર નગરપાલિકા, રોડ, રસ્તા અને પાણીના જે કામો અધૂરા રહેલા છે એ કામોની પ્રાથમિકતા આપી અને મારા યુવાનોને અને માતા બહેનોને રોજગારી કઈ રીતે વધારે મળે એ માટેનો અને મારા વાઘોડિયાને એજ્યુકેશનનું હબ બનાવવા તરફનો મારો પ્રયત્ન હશે. ભારત માતા કી જય. તો ફરી એક વખત આપણે ચર્ચામાં આગળ વધીએ. રાજેશભાઈ, આપની વાત પણ અધૂરી હતી. એની વચ્ચે જે આ પત્રકાર પરિષદ પરેશ ધાનાણીની આવી અને 2 જીતેલા ઉમેદવારોની પણ પ્રતિક્રિયા આવી, શું કહેશો આપ એ વિષય પર? એટલે હું વાત એ જ કરતો હતો કે જે કેન્ડિડેટ બેઝ ઇલેક્શન થવા જોઈએ, જે મૂળ ભાવના છે લોકતંત્રની, એના બદલે પ્રમુખશાહી પદ્ધતિથી ચૂંટણીઓ થવા માંડે અને કોઈ એક વ્યક્તિના ઓરાની આજુબાજુ એ આખી પાર્ટી જતી રહે. ભાવનાબેન આપણી સાથે છે, એમણે આ પાર્ટી કેવી રીતે ઊભી થઈ છે એની આખા સફરના સાથી રહ્યા છે. એવા અસંખ્ય લોકો છે કે જેમણે આ પાર્ટીને 2 થી 200 ને 200 થી 400નું સપનું સેવતા પોતાની જાત જે છે એ ઘસી નાખ્યું હોય, પોતાના ધંધા વ્યવસાય બધું જ પડતું મૂકી અને પાર્ટીની આઈડિયોલોજી વાળી સરકાર આવે અને એના કારણે એની વિચારધારા જે છે એનું અમલીકરણ થાય એના માટે ઘસી નાખ્યું. પણ છેલ્લા કેટલા બધા સમયથી આપણે એવું જોઈ રહ્યા છે કે એ પાર્ટી કોઈ એક વ્યક્તિની પાર્ટી તરીકે ઓળખાવાની શરૂઆત થઈ. આજે પણ ભાજપની ગેરંટીના બદલે મોદીની ગેરંટી આપવાની શરૂઆત થઈ. ઉમેદવારની સામે ના જોતા તમે નરેન્દ્રભાઈની સામે જોઈને વોટ આપજો, આ વાત શરૂ થવા માંડી. એના કારણે સામાન્ય જે કાર્યકર્તા હોય એ કાર્યકર્તાને એમ લાગે તો પછી મારું મૂલ્ય શું? જો મારે પણ મોદીના નામે જ વોટ માંગવાના હોય તો મારી કાર્યક્ષમતા, મારી સ્કિલ, મારો જે પરસેવો લોકોની સાથે પાડ્યો હોય, મારો જે જનસંપર્ક હોય એનું મૂલ્ય ક્યાંક ને ક્યાંક દેખાતું નથી. અને જનતાની અંદર પણ એક મેસેજ એવો જાય કે અમારે ઉમેદવાર જ ના જોવાનો હોય, તો ઉમેદવારની નબળાઈ ના જોવાની હોય, એ કઈ રીતે લોકોના સંપર્કમાં છે કે નથી એ નથી જોવાનું અને માત્ર મોદીના નામે જ વોટ આપવાના હોય. તો અમારે સવાલ કરવા કોને જવાનું જ્યારે અમારા વિસ્તારના પ્રશ્નો હોય ત્યારે? નરેન્દ્રભાઈ તો પછી મળવાના નથી ચૂંટણી પછી. તો એક મેસેજ આની અંદરથી આપણને એ મળે છે. બીજો મેસેજ આપણને એ મળે છે કે જ્યારે તમે તોડફોડની રાજનીતિ કરતા હોય અને એમાંય તમારા સાથીઓ, તમે જુઓ ટ્રેક રેકોર્ડ જુઓ, અકાલી દળ પંજાબની અંદર ભારતીય જનતા પાર્ટી મજબૂત થવા અકાલી દળનો સાથ લીધો, પછી અકાલી દળનો સાથ છોડી દીધો. મહારાષ્ટ્રની અંદર શિવસેનાની સાથે રહ્યા, બહુ જ વર્ષો સુધી વફાદારી, બંનેની આઈડિયોલોજી એક, એમની સાથે રહ્યા, શિવસેનાને તોડ્યો અને એનો સાથ છોડી દીધો. નીતિશ કુમારની સાથે 2 વખત આ વસ્તુ થઈ. એટલે જેટલા એમના પાર્ટનર હતા, હરિયાણામાં તમે જુઓ તો જેપીપી સાથે આ જ વસ્તુ થઈ. એટલે એસા કોઈ સગા નહીં જિસકો હમને ઠગા નહીં, આ સ્લોગનથી તમે જ્યારે કામ કરો ત્યારે ક્યાંક ને ક્યાંક તમારા પાર્ટનર્સ જે છે એની અંદર પણ અવિશ્વસનીયતાનો ભાવ જાગે. ત્રીજું ફેક્ટર એક પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ગણાતી પાર્ટી, એકદમ ક્લિયર મેસેજ લઈને ચાલતી પાર્ટી કે જે એની સંઘની વિચારધારા, એમની દીનદયાળ ઉપાધ્યાયની અંત્યોદયની વાત કરવાવાળી પાર્ટી, શ્યામાપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદને લઈને ચાલનારી પાર્ટી, અટલ બિહારી વાજપેયીના મવાળવાદ, તમામ લોકોને સાથે લઈને વસુધૈવ કુટુંબકમની વાત કરવાવાળી પાર્ટી, એ અચાનક માત્ર એક હિન્દુત્વનું સરણું લઈ અને જાય અને પોતાના 10 વર્ષના પરફોર્મન્સની વાત જ ના કરે તો ક્યાંક ને ક્યાંક પ્રજા સાથે કનેક્ટ ના થાય. ને એ આપણને વોટિંગ પર્સન્ટેજ જે નીચે જઈ રહ્યા હતા સ્ટેટ ટુ સ્ટેટ દરેક ફેઝ વાઇઝ
એમાં આપણને દેખાતું હતું 2014ની અંદર યુપીએનો ભ્રષ્ટાચાર હતો, યુપીએની સામેની એન્ટી ઇન્કમ્બન્સી હતી, નરેન્દ્ર મોદીનું ગુજરાતનું વિકાસ મોડલ હતું, એક આકર્ષણ હતું, એની લહેર હતી અને એના કારણે આપણને દેખાતું હતું કે એક હવા ચાલે છે. 2019માં એની સાથે રાષ્ટ્રવાદ ઉમેરાયો, સર્જિકલ સ્ટ્રાઇક પુલવામા થઈ, નરેન્દ્ર મોદીનું 5 વર્ષનું પરફોર્મન્સ હતું, એનો એક સરવાળો થયો, એની એક હવા ઊભી થઈ. આ વખતની ચૂંટણીમાં આપણે ચર્ચા દરમિયાન કાયમ એ વાતને સ્વીકારી છે બધાએ કે કોઈ લહેર દેખાતી નથી અને વોટર જે છે સાયલેન્ટ હતો. એટલે ઘણી વખત કેવું થાય છે કે જ્યારે વોટરનો ઉત્સાહ તમને દેખાતો ના હોય ત્યારે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જે છે રિફ્લેક્ટ થતી હોય છે સીધી ઈવીએમની અંદર. અને આજે આપણે સરકાર કોઈની આવે એની સાથે આપણે બહુ લેવા દેવા હોતા નથી, પણ દરેક સરકારો, એ ઇન્દિરા ગાંધી હોય કે આજે નરેન્દ્ર મોદી હોય, દરેક સરકારોની અંદર એક એ વાત હોવી જોઈએ કે અમારો મેન્ડેટ તમારા ખિસ્સામાં નથી સાહેબ, છેવટે તો તમારા અમારી પાસે. તમે પહેલેથી નક્કી ના કરો 150 પાર, 400 પાર, 5 લાખથી વધારે લીડ, તમે અમારી જોડે આવો, અમે તમારી વાત સાંભળીશું, અમને લાગશે તો તમને આપીશું, નહીં લાગે તો તમને નહીં આપીએ. એટલે આ જે સત્તાકીય એક અહંકાર આવતો જાય અને એક વ્યક્તિવાદ જયારે પ્રવેશી જાય કોઈ સંગઠનની અંદર, એટલે સામૂહિક નેતૃત્વ ધીરે ધીરે ખતમ થતું જાય. અને સામૂહિક નેતૃત્વ જયારે પૂરું થાય ત્યારે એની જે સંલગ્ન સંસ્થાઓ હોય, એની સાથે રહેલી સંસ્થાઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ હોય, વિશ્વ હિન્દુ પરિષદ, તમામ સંસ્થાઓ, એ લોકોને એવું લાગે કે અમારું જેપી નડ્ડાએ સ્ટેટમેન્ટ કર્યું કે હવે પહેલા સંઘની અમારે જરૂર હતી, હવે પાર્ટી એટલી મોટી અને એટલી મજબૂત થઈ ગઈ છે કે હવે અમારે સંઘની જરૂર નથી. તમારો આત્મા હતો ને સાહેબ સંઘ તો. સાચી વાત. ભારતીય જનતા પાર્ટી ઉભી થયા પહેલા આ તો તમારી જનની છે, જેના ગર્ભથી તમે જનસંઘ બનાવ્યો અને જનસંઘને જરૂર પડી ત્યારે વિલીનીકરણ કર્યું જનતા મોરચામાં અને જનતા મોરચામાંથી પાછા તમે તમારી વિચારધારામાં આઈડિયોલોજીમાં આવ્યા. એટલે દીપક હતો, દીપકથી કમળ સુધીની યાત્રાની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના લાખો લોકોનો પરસેવો, લાખો લોકોની નિસ્વાર્થ સેવાઓ, પોતાના આખા જીવન એ સમર્પિત કરી દીધા પ્રચારક તરીકે. ના લાલ લાઇટમાં ક્યારે ફરવાનું હતું, ના સત્તાની સાથે તમારી જોડે રહેવાનું હતું. અને જ્યારે તમે એને સીધું નકારી નાખો કે ભાઈ અમે તો જે સત્તામાં આવ્યા છે એની પાછળ અમારો પોતાનો જ હવે પરસેવો છે, નરેન્દ્ર મોદીનું એક નેતૃત્વ છે, નરેન્દ્ર મોદીનો એક ચહેરો છે. જ્યારે વ્યક્તિ નબળો પડે ત્યારે સંગઠન ખતમ થઈ જાય. શિવસેના બાલા સાહેબ ઠાકરેના ગયા પછી શિવસેનાની શું સ્થિતિ થઈ, ઇન્દિરા ગાંધીના ગયા પછી કોંગ્રેસની શું સ્થિતિ થઈ. આજે કોઈ પણ પાર્ટી તમે ઉદાહરણ રૂપે જોઈ લો, માયાવતી, તો એમાં કાશીરામ ગયા પછી માયાવતીની શું સ્થિતિ થઈ. તો કોઈ પણ પાર્ટી જે છે કે કોઈ પણ સંસ્થા છે, કોઈ પણ પરિવાર છે, પરિવારમાં પણ એકાધિકારવાદ ના ચાલે. તમારે તમારા દીકરાનું સાંભળવું પડે, તમારા ઘરની અંદરના કોઈ સભ્ય છે એની એ વાત સાંભળવી પડે. જ્યારે વ્યક્તિ એમ સમજે કે મારાથી જ પરિવાર, સમાજ, સંસ્થા કે પક્ષ ચાલે છે, ત્યારે ક્યાંક ને ક્યાંક એ વાત લોકોને ખટકી જાય અને ખટકે ને એટલે સંગઠન એનું રિએક્શન આપે. આની અંદર જે દેખાઈ રહ્યું છે ગુજરાતમાં, આપણને કોઈ 2 મહિના પહેલા પૂછે તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે રાજેશભાઈ શું, તો હું કહું 26 થી 26. સાચી વાત. ત્યાંથી આ સ્થિતિ તમે કેમ લાયા? તો એ સ્થિતિ માટે જવાબદાર તમે પોતે જ છો. તમને અહંકાર પેસી ગયો કે અમે ગમે તે ઉમેદવારને આપી દઈશું, પણ મોદીજી આવશે એટલે અમે જીતી જઈશું. એના કારણે શું થાય છે કે જે લોકોને ઉમેદવારી તરીકે મૂકવામાં આવે છે એ લોકોને પોતાનામાં એવું છે કે 5 વર્ષ અમે ગમે તે કરીશું, સાહેબ તો બેઠા જ છે ને, ફરી આપણે જીતી જઈશું. એના કારણે લોકો પણ જે પોતાને ડિલિવર કરવાનું છે એ નથી કરતા. બીજું, જે જમીનથી ઉગતા નેતાઓ હતા એ ખતમ થઈ ગયા. તમે તો સીધા ફેબ્રિકેટેડ નેતાઓ, તમે જેને લાઈને બનાવીને લોકોને આપી દીધો એ માણસ જીતી જાય અને એના કારણે એ મંત્રી પણ બની જાય. એના કારણે પાર્ટીની અંદર એક એવો મેસેજ જવા માંડ્યો ધીરે ધીરે કે આની અંદર જે છે પરસેવો પાડનારા લોકોનું ક્યાં કામ છે. અને 156ના મેન્ડેટ પછી તમે પાછા 5 ધારાસભ્યોને લઈ આવો, એમાંથી 5 જીત્યા છે, એમાંથી 2 જણા જે છે સરકારમાં હશે આવતીકાલે. તો તમારે હવે ક્યાં જરૂર છે? ખતમ થઈ ગયેલી કોંગ્રેસ આટલી બધી ઘેલછા છે, એના માટે વિપક્ષ હોવો જ ના જોઈએ. તો એ ઘેલછા જે છે એ પણ તમને લૂણો લાગે. એટલે આ માત્ર જનતાએ મેસેજ નથી આપ્યો, હું વારંવાર કહું છું કે પાર્ટીના સંગઠન પણ એક મેસેજ આપી રહ્યો છે. આ એલાર્મની ઘંટડી છે, તમારે ચેતી જવું પડે, તમારે સામાન્ય કાર્યકર્તાની વાત સાંભળવી પડે. એની વેદના છે કે સાહેબ આ બધા ના લઈ આવો. અમે પાર્ટીને 2 થી 200 અમે જ કરી હતી, આ લોકો નતા ત્યારે કરી હતી, એટલે લોકો નહીં હોય. પણ દાખલા તરીકે અર્જુનભાઈ ના આવ્યા હોત તો મનસુખ માંડવિયા હારી જવાના હતા, જીતી જ જવાના હતા. તો કારણ તો આપો તમે કે કેમ લઈ આવો છો તમે લોકો. અને જેમને તમે ભ્રષ્ટાચારી કહેતા હોય, જેમને તમે સીબીઆઈના કેસ કરેલા હોય, એવા લોકોને લાઈન મુખ્યમંત્રી બનાવી દો. અમિત શાહ જેની સીડી લઈ 1.5 કલાકની પ્રેસ કરી હતી, આજે એક રાજ્યના મુખ્યમંત્રી.
તો લોકોને એવું લાગે કાં તો પહેલા તમે ખોટું બોલતા હતા, કાં તો હવે લઈ આવો છો ત્યારે ખોટું બોલો છો. વોશિંગ મશીન વાળી વાત નથી, પણ ક્યાંક તો વાત સાચી છે. કાં તો અજીત પવાર પહેલા ભ્રષ્ટાચારી હતા, એ તમારું સ્ટેટમેન્ટ ખોટું હતું, કાં તો અત્યારે ચોખ્ખા છે એ તમારું સ્ટેટમેન્ટ ખોટું છે. તો ક્યાંક ને ક્યાંક તમે કન્ફ્યુઝ કરો છો લોકો. બીજી વસ્તુ, આ વખતે નરેન્દ્રભાઈએ 2014 અને 2019ના ભાષણો મેં સાંભળ્યા છે, ને આ વખતના ભાષણો, એમણે એમની ભાષાનું સ્તર, તર્કહીન વાતો કે જે પ્રજાના ગળે ના ઉતરે. તમારી પાસે કહેવા માટે કેટલું બધું હતું, તમે કેટલું બધું કર્યું કામ થાય. 370 તમે કીધું હતું, તમે હટાવી દીધું. શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન તમે પૂરું કર્યું, ખુશ હતા બધા લોકો એનાથી. તમે રામ મંદિરની વાત કરી, રામલલ્લાની તમે સ્થાપના કરી. તમે સીએના કાયદાની વાત કરી, તમે એ લાયા. તમે વિશ્વની અંદર ભારતની છબી ઊભી કરવાની વાત, આ બધી વાતો કરવાના બદલે તમારી ભેંસ કોક લઈ જશે, તમારું મંગળસૂત્ર કોઈ લઈ જશે. એટલે સામાન્ય જે બુદ્ધિજીવી માણસ હતો, જે ભારતીય જનતા પાર્ટીનો સમર્થક હતો, એ આપણને એવું કહેતો હતો કે આ થોડું વધારે પડતું થાય. અને આ વધારે પડતું હંમેશા એવું થતું હતું, કોંગ્રેસ નકારાત્મક વાતો કરતી. નરેન્દ્ર મોદીના ગાળો દઈ દઈને જ નરેન્દ્ર મોદીને નરેન્દ્ર મોદી બનાયા. આ વખત નરેન્દ્રભાઈએ એ કામ ઊંધું કર્યું. જે કામ ગિરિરાજ કિશોર, સાધ્વી પ્રજ્ઞા જેવા લોકો કરતા હતા, એ પોતે કર્યું, અને એના કારણે સંવાદનું સ્તર નીચે થયું. પાંચમું ને મુખ્ય કારણ, હંમેશા ભારતીય જનતા પાર્ટી એક નેરેટિવ તૈયાર કરતી, અને નેરેટિવની આસપાસ આખી ચૂંટણીઓ ચાલતી. આ વખતે વિપક્ષે એક નેરેટિવ ઉભો કર્યો, અને એમાં મદદ કોણે કરી? ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યએ મદદ કરી. 400 પારનો નારો કેમ જોઈએ છે? કે સંવિધાન બદલવું. પેલા લોકોએ પકડી લીધું, સંવિધાન બદલવું છે એટલે આરક્ષણ કાઢવું છે. આ મેસેજ ગયો છે. આ ઉત્તર પ્રદેશમાં જે સ્થિતિ છે, દલિત અને ઓબીસી વોટ, એ એનાથી બિલકુલ ભ્રમિત થયો, અને ભ્રમિત થયેલો વોટ એ આકરા પાણીએ તમારી વિરુદ્ધમાં જઈ રહ્યો છે. કારણ કે સત્તા તો તમને 262 થી મળે, 300 થી મળે, તો તમારે 400 કેમ જોઈએ? એનું લોજિક સામેવાળાએ પકડાઈ દીધું. એને કાઉન્ટર કરવાની કોશિશ બહુ થઈ કે ભાઈ આ લોકો ઓબીસીનું લઈ લેશે, મુસલમાનોને આપી દેશે, આ બધી વાતે. બીજું, ત્યારે તમે એક હિન્દુત્વનું ધ્રુવીકરણ કરો ને, ત્યારે લઘુમતી ધ્રુવીકરણ આપોઆપ થઈ જાય. અને આ વખતે લઘુમતી ધ્રુવીકરણ જમીન ઉપર થતું દેખાયું. એટલે દલિત, ઓબીસી અને અલ્પસંખ્યક, આ ત્રણે તમારાથી વિરુદ્ધ ગયા. જે તમારા કરિશ્માથી તમારી સાથે હતા, એમને જે નરેન્દ્ર મોદીએ કીધું હતું 2014માં બહોત હુઈ મહેંગાઈ કી માર, તો એમને તો એ સાંભળવું હતું કે મોદીજી 14 અને 24ની સ્થિતિ શું છે, એ એમના કાને પડી. એટલે જનતાને જ્યાં સુધી એના ખિસ્સામાં શું આવે છે, કે એના જનહિતની વાત શું છે, એ ના સંભળાય. કોંગ્રેસ આ જ ભૂલ કરતી હતી ને. કોંગ્રેસ હંમેશા નરેન્દ્ર મોદીને સેન્ટરમાં રાખી, નરેન્દ્ર મોદી આવા, નરેન્દ્ર મોદી તાનાશાહ, નરેન્દ્ર મોદી અહંકારવાદી. એના કારણે લોકો કે ભાઈ તમે તમારી તો વાત કરો, તમે નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરો છો, તમે શું કરશો એ તો તમે કરો. એ ના કર્યું કોંગ્રેસે, ને એટલે કોંગ્રેસની સ્થિતિ હતી એ આપણે જોઈએ છે થઈ. આ જ ભૂલો આ વખતે મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ કરી છે. અને હું ભારતીય જનતા પાર્ટીના તમામ એવા કાર્યકર્તાઓ કે જેમણે ભાજપ સત્તામાં આવશે કે નહીં આવે એનું સપનું જોયા વગર પરસેવો પાડ્યો હતો, એ બધા માટે ખુશ છું કે આજે મેન્ડેટ છે. હવે સામાન્ય કાર્યકર્તાની વાત એના કાને પડતી થશે. હવે કોંગ્રેસના ભરોસે ભારતીય જનતા પાર્ટી નહીં રહે. આ મોટો મેસેજ છે. ખૂબ ઘણા બધા મુદ્દાઓ પર તમે જે વાત કરી, અને ખૂબ મહત્વપૂર્ણ આ બાબતો છે. મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ પણ આ વિષય પર વિચારવું પડશે. કહેવાય છે અતિ સર્વત્ર વર્જ્યતે, ક્યાંક ને ક્યાંક એ સાચું તો નથી પડતું ને, મનોમંથન કરવાનો સમય તો આવી ગયો છે. આગળ વધીએ છીએ ચર્ચામાં પણ, અને અપડેટ સાથે પણ. સમય છે બ્રેકનો.